કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ભ્રષ્ટાચારની તપાસ તથા વહીવટદારની નિમણૂક માટે રજૂઆત. જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના એક સહકારી આગેવાન દ્વારા કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘ લીના ચેરમેન તથા તેમની કુટુંબી ડિરેક્ટરો સામે નાણાકીય ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ સંઘમાં વહીવટદારની નિમણૂક કરવા સહકાર કમિશનર શ્રી સહકારી મંડળીઓ ગાંધીનગર, જિલ્લા રજિસ્ટ્રાર પાલનપુર સહિત સંબંધિત કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે હાલ સંઘમાં ચેરમેન અને તેમના નજીકના સહિત 4 થી 5 જેટલા નજીકના સગા સંબંધી સંઘના ડિરેક્ટર તરીકે હોય સમગ્ર વહીવટ પર તેમનું પ્રભુત્વ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે સિહોરી સ્થિત કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘનું કાર્યક્ષેત્ર અગાઉ સમગ્ર કાંકરેજ તાલુકા સુધી મર્યાદિત હતું, પરંતુ તાલુકાના વિભાજન બાદ ઓગળ તાલુકાની રચના થતાં ઓગળ તાલુકા ખરીદ વેચાણ સંઘ પણ અસ્તિત્વમાં આવ્યો છે, જેના કારણે હાલનું કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘ એકલવાયુ અસ્તિત્વ ધરાવતું ન હોવાનું રજૂઆત કરતાએ જણાવ્યું છે. રજૂઆત કરતાના જણાવ્યા મુજબ સંઘના સંચાલક મંડળનો કાર્યકાળ વર્ષ 2027 સુધીનો હોવા છતાં હાલનું સંચાલક મંડળ કાયદેસર રીતે અસ્તિત્વમાં ન હોવાનું જણાવી તાત્કાલિક વહીવટદારની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંઘમાંથી ખાતર અને બિયારણની ફાળવણી તમામ સભાસદ મંડળીઓને સમાન રીતે કરવામાં આવતી નથી, જ્યારે ચેરમેનના સગા સંબંધીઓ સાથે સંકળાયેલા મંડળીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. ઉપરાંત ખાતર અને બિયારણની કાળાબજારી થતી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તમામ સભાસદ મંડળીઓનો સમાન હકો મળે, સભ્યપદ આપવામાં આવે તેમજ ચૂંટણી લડવાનો અધિકાર આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત કરતાના જણાવ્યા અનુસાર વર્તમાન ચેરમેન છેલ્લા લગભગ 30 વર્ષથી ગુજકોમસોલના ડિરેક્ટર તરીકે કાર્યરત છે અને પોતાના પ્રભાવને આધારે બનાસકાંઠા જિલ્લામાં ખરીદ કેન્દ્રોની ફાળવણી તેમજ મગફળી ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચેરમેન સામે 2 પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સંઘમાં કરવામાં આવેલી ખરીદીઓમાં ખોટા ખર્ચાઓ દર્શાવવામાં આવતા હોવાના તેમજ અગાઉ થયેલા રાયડા કૌભાંડમાં રાયડાની જગ્યાએ માટી ભરી મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું અને તેના કારણે ખેડૂતો તથા સરકારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું છે. રાયડા તથા મગફળી ખરીદી સંબંધિત કથિત કૌભાંડ અંગે અગાઉ તપાસ બેસાડવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અંતિમ નિરાકરણ આવ્યું ન હોવાનું રજૂઆત કરતાએ જણાવ્યું છે. વધુમાં રાયડા અને મગફળી ખરીદીના કથિત ભ્રષ્ટાચારથી પ્રાપ્ત થયેલા નાણાંથી અમદાવાદ આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં મિલકતો ખરીદવામાં આવી હોવાનો તેમજ ખૂબ ઓછા ભાવે જમીન ખરીદી તેને 3 ગણા ભાવે ગુજકોમસોલને વેચાણ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યા છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેમને પદ પરથી દૂર કરવામાં આવે તેમજ સંઘમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવે તેવી 7 મુદ્દાની લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી.